હાલ બાળકોને મોબાઈલ દેનારા વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ મહિલાઓ સાથે વાતચીત કરી હતી તેમજ સ્વચ્છતામાં મહિલાઓ કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે તે માટે મહિલાઓને સમજાવ્યા હતા। તેમજ માવા અને ગુટખા ખાઈને પિચકારી મારનારને પાઠ કેવી રીતે ભણાવવો તે બાબતે મહિલાઓને સલાહ આપી હતી। ગત રોજ દક્ષિણ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ સોસાયટીની બહાર મોડી રાત સુધી બેસી રહેતા ભાઈઓ ગુટખા તેમજ માવા ખાઈને જે પિચકારી મારે છે તેને બંધ કરાવવા માટે અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જો પિચકારી મારતા અટકાવવા હોય તો બહેનોએ હાથમાં ધોકા લઈ નીકળવાનું અને જો તમે ધોકો લઈને નીકળશો તો ગમે તેની માવા ખાઈને પિચકારી મારવાની ટેવ છૂટી જશે। તેમજ હર્ષ સંઘવીએ આવું કહેવાના જે ફાયદા પણ કયા હતા। જો પિચકારી મારવાની બંધ થશે તો ગંદકી દૂર થશે તેમજ બીમારીઓથી પણ બચી શકાશે અને રાત્રે મોડે સુધી બહાર બેસવાની આદત પણ છૂટી જશે। તેમજ આજકાલ બાળકોને મોબાઈલની ટેવને લઈને પણ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજની યુવા પેઢીમાં મોબાઈલની લત વધી ગઈ છે તેમજ મોબાઈલનું દૂષણ અટકાવવા માટે વાલીઓને અપીલ કરી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।